નમસ્કાર આપ સૌને. રામ રામ. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. એક દિવસનું જીવન, સફર ઘરથી લઈને રાષ્ટ્ર સુધી. અહીંયા આપણે આપણા પુત્રને, ધનને કેવી રીતે બચાવીશું, એક ઘરને કેવી રીતે બચાવીશું, એક સમાજને કેવી રીતે બચાવીશું અને એક રાષ્ટ્રને કઈ રીતે મજબૂત કરીશું. આજકાલ તમે જોઈ રહ્યા હશો કે ભારત દેશના દરેક રાજ્યની અંદર કેટલા પણ કિસ્સા બની રહ્યા છે કે લવ, મર્ડર, મિસ્ટ્રી. તો આ દિશા કંઈક ને કંઈક ખોટી દિશા તરફ જઈ રહ્યા છે. આપણું ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે, આપણા ભવિષ્ય માટે, આપણા ઘર માટે અને આપણા સમાજ માટે આ વિષય પર આપણે કઈ રીતે સુધાર લાવી શકીએ, તો તેના પર આપણે વિસ્તારવાર ચર્ચા કરીશું. તો પહેલું આપણે પોઈન્ટ લઈશું માતા પિતા અને દીકરો. એનું કેરિયર પતી જાય, એની એક સારા કેરિયરની શરૂઆત થાય, એક પગભર ઊભો થઈ જાય, પછી આવે છે લગ્ન જીવન. લગ્ન જીવન તમને ઘરેથી કરીને આપે, સંમતિથી મેરેજ હોય કે તમે તમારી પોતાની ચોઈસથી સિલેક્શન કરો તમારું પાર્ટનર. એટલે લવ મેરેજ હોય કે એરેન્જ મેરેજ હોય, ધ્યાનમાં રાખવા જેવી બાબત જે આપણી જનરેશનને ખૂબ ખૂબ જરૂરી છે, જે આગળના આપણા ઘર પરિવારની એક સાંકળ જોડાયેલી છે સમાજ સાથે, અને સમાજ જોડાયેલો છે રાજ્ય સાથે, અને રાજ્ય જોડાયેલું છે એક દેશ સાથે. દીકરાઓને તમે એવી રીતે સમજાવો, તેને એક સાચી દિશા બતાવો કે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ, કે જેથી તમને આગળનું ભવિષ્ય તમારી નેક્સ્ટ જનરેશનને લઈને ઉજ્જવળ બને અને એક પરિવારની સાંકળ મજબૂત બને. તો ધ્યાનમાં રાખવા જેવી બાબતો, તમે જ્યારે કોઈ પણ પાર્ટનરને લઈને જોવા જાઓ છો, તેમને કે આગળ તેની સાથે લાઈફમાં વિચારો છો, આગળ વધા તેની સાથેનો તમારું ફ્યુચર જુઓ છો, ત્યારે કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તો તમારા પરિવારની અંદર એક સદસ્ય એવું હશે કે જે પરિવારની સાંકળ બનીને તમારી સાથે ઊભા રહેશે, અને એ સાંકળ તમારી મજબૂતીનો પરિવારનો પાયો છે, જ્યાં તમને એ વ્યક્તિ તમને એક સાથે જોડીને રાખે છે. તેવી જ રીતે આ સાંકળ આપણે આપણા ઘરથી લઈને રાષ્ટ્ર સુધી બનાવવાની આપણી એક નાનો મારો પ્રયાસ છે. તો ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે તમારા પરિવારનું સભ્ય હશે ને, એમાં સારી ક્વોલિટી હશે. એ ક્વોલિટી કઈ હશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તે પરિવારને એક સાંકળની જેમ બાંધીને રાખે. જ્યારે કોઈ પણ સારા ખોટા, ઉપર નીચે કોઈ પણ પડાવ આવે, ત્યારે એ સાંકળ, એ વ્યક્તિ તમારો સ્તંભ બની જાય છે, તમારું મજબૂત મૂળ બની જાય છે. તો દીકરાઓને એટલી જ અપીલ છે કે જ્યારે પણ તમે લવ મેરેજ કરો કે એરેન્જ મેરેજ કરો, એકવાર જરૂરથી આ વાતને વિચારજો કે જે વ્યક્તિ તમે પસંદ કરી છે, તેની અંદર તે યોગ્યતા છે કે મારા પરિવારની અંદર જે સ્તંભ છે, જે મને પ્રેરણા આપે છે, તે સામેવાળી જે વ્યક્તિ હું મારા ભવિષ્ય માટે તેને મારા ઘરના
ઉજ્જવળ ભવિષ્યની તરફ દિશા તરફ લઈ જઈ શકશે? શું તે મારા પરિવારની સાંકળ બનાવીને રાખી શકશે? તો પરિવારની જો સાંકળ મજબૂત હશે ને, તો પરિવાર એક મજબૂતાઈની વચ્ચે જીવશે. એક મજબૂત સમાજ ઊભો થશે, અને જો એક મજબૂત સમાજ ઊભો થશે ને, તો રાષ્ટ્રનું ભવિષ્ય આપોઆપ ઉજ્જવળ બની જશે. તો તમે સૌ દર્શકોને જે પણ આ વિડીયો મારો જોઈ રહ્યા છે, એક મારો નાનકડો પ્રયાસ છે. કદાચ તમે એક ક્ષણ માટે એક વિચાર તમે કરીને તો જોજો. બદલાવ એ ખૂબ જરૂરી છે. બદલાવ માટે એક સારો વિચાર અને એક સારું પગલું ભરવું એ ખૂબ જરૂરી બની રહ્યું છે. જેમ દૂધમાં સાંકળ ભળે ને, એમ આપણું પાર્ટનર આપણા પરિવાર સાથે ભળતું હોવું જોઈએ. આપણા રીતિ રિવાજ, આપણા સંબંધો અને આપણા સમાજમાં ઊભું રહેવાની એક ક્વોલિટી હોવી જોઈએ, અને તેનામાં એક જુસ્સો હોવો જોઈએ પાર્ટનરમાં. એવું પાર્ટનર શોધો કે જે એક પરિવાર છોડીને તમે બીજા પરિવારમાં જઈ રહ્યા છો, ત્યારે એક નવી શરૂઆત થાય છે. એ પાયો અને નવી શરૂઆત મજબૂતીનો અને વિશ્વાસનો સંબંધ બે પરિવાર વચ્ચે હોવો જોઈએ. ત્યારે એક મજબૂત કડી બને છે. જો એક મજબૂત કડી બનશે ને, તો આપણો પરિવાર નહીં, આખો સમાજને ગર્વ થવો જોઈએ. અને જો એક સમાજ કરીને જો એક આખી કડી ગોઠવાશે ને, તો એક આપણું રાષ્ટ્ર સોનાની ચીડિયા બની જશે. માટે જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું જરાય ના ભૂલતા. અને મારી નમ્ર વિનંતી છે સૌ ભારતવાસીઓને કે જે માતા પિતા તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમના દીકરાને આ વાત તમારા શબ્દોમાં, તમારી લાગણીઓથી તમે એકવાર સમજાવીને તો જોજો, અને એક શરૂઆત કરીને તો જુઓ. મારા જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપ સૌને મારા નમસ્કાર.